અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ગૌરવશાળી ગુજરાતીઓ પર હવે નફરતનો કાળો પડછાયો અમેરિકામાં મંડરાઈ રહ્યો છે. ભારતીય પરિવાર જે સુખ શાંતિથી અમેરિકામાં રહે છે, પણ અચાનક તેમના ઘરની બહાર ભારતીયો પાછા જાઓ જેવા પોસ્ટરો લાગે અને સોશિયલ મીડિયા પર તેમને દેશ નિકાલની ધમકીઓ મળવા લાગે. માર્ચ 2026ના આ દિવસોમાં અમેરિકાના રસ્તાઓથી લઈને ઇન્ટરનેટની ગલીઓ સુધી જે રીતે એન્ટી ઇન્ડિયન હેટ ક્રાઇમ્સનું તોફાન આવ્યું છે, તેમાંથી શું હવે આપણી સુરક્ષા જોખમમાં છે? જે ટેક્સાસ અને કેલિફોર્નિયાને આપણે આપણું બીજું ઘર માનતા હતા, ત્યાં જ કેમ હવે ભારતીય મંદિરો અને વેપારીઓને નિશાને લેવામાં આવી રહ્યા છે? આ માત્ર વિરોધ છે કે પછી કોઈ મોટા ષડયંત્રની શરૂઆત? આજે અમે વાત કરીશું IAACના એ સનસનીખેજ સ્ટોપ ઇન્ડિયન હેટ ટ્રેકરનો, જેણે અમેરિકામાં રહેતા ભારતીયોની ઊંઘ હરામ કરી દીધી છે. આ અત્યંત ગંભીર રિપોર્ટને અંત સુધી જોજો, કારણ કે આ સત્ય જાણીને તમારી આંખો ઉઘડી જશે. મિત્રો, અમેરિકાથી અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે જે જાણીને કોઈ પણ ભારતીયનું લોહી ઉકળી ઉઠે. કારણ કે ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલ એટલે કે IAAC દ્વારા 6 અને 7 માર્ચ 2026ના રોજ એક અત્યંત ગંભીર અહેવાલ જાહેર કરવામાં આવ્યો. સ્ટોપ ઇન્ડિયન હેટ ઇન્સિડન્ટ ટ્રેકર એન્ડ કોમ્યુનિટી એક્શન ગાઈડ નામના રિપોર્ટમાં 2025ના અંતથી લઈને ફેબ્રુઆરી 2026 સુધીના એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં ભારતીયોને નિશાને લેવામાં આવ્યા હોય. આ નફરત વધવાનું મુખ્ય કારણ H-1B વિઝાની ચર્ચાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતું એવું ખોટું નેરેટિવ કે ભારતીયો અમેરિકા પર કબજો કરી રહ્યા છે. આ ટ્રેકરમાં નોંધાયેલા આંકડા ચોંકાવનારા છે, કારણ કે 2023થી 2025ની સરખામણીમાં ભારતીયો વિરુદ્ધ બોલાતી ગાળોમાં 115%નો વધારો થયો છે. 2026ની શરૂઆતમાં જ ઓનલાઈન હેટમાં 75%નો ઉછાળો જોવા મળ્યો. કાર્નેગી સર્વે 2026 મુજબ દર 4માંથી 1 ભારતીય અમેરિકનને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા અને 50% લોકોએ અંગત રીતે ભેદભાવનો સામનો કર્યો. ઓક્ટોબર 2025ના માત્ર એક મહિનામાં જ 2700થી વધુ વંશીય ટિપ્પણીઓ વાળી પોસ્ટ વાયરલ થઈ, જેને 28 કરોડથી વધુ લોકોએ જોઈ. ખાસ કરીને ટેક્સાસના ફ્રિસ્કોમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ જે ઘટના બની તેણે સૌને હચમચાવી દીધા, કારણ કે ત્યાં સિટી કાઉન્સિલની મિટિંગમાં ખુલ્લેઆમ ડોન્ટ ઇન્ડિયા માય ટેક્સાસ જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એટલું જ નહીં, ગ્રીનવુડ અને ચિનો હિલ્સ જેવા વિસ્તારોમાં BAPS સ્વામિનારાયણ મંદિરો પર તોડફોડ અને ભારત વિરોધી લખાણો લખવાની ઘટનાઓએ ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે. વોલમાર્ટ, વેરાઇઝન અને ફેડેક્સના ભારતીય મૂળના કર્મચારીઓ અને CEO રાજ સુબ્રમણ્યમ પર પણ સોશિયલ મીડિયા પર પાયા વિહોણા આક્ષેપ કરીને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. ટેક્સાસ અત્યારે આ નફરતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું. ત્યારબાદ જોર્જિયા, વર્જિનિયા, ફ્લોરિડા અને કેલિફોર્નિયા પણ આવા બનાવો વધી રહ્યા છે. IAACએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પોલિસી પર ચર્ચા થઈ શકે, પણ આખી કમ્યુનિટીને ટાર્ગેટ કરવી એ અસ્વીકાર્ય છે. જો તમે અમેરિકામાં આવી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરો તો ગભરાવાના બદલે US સિવિલ રાઇટ્સ લો હેઠળ પોલીસ, FBI કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં ફરિયાદ કરવી જોઈએ. આ રિપોર્ટમાં માનસિક સ્વાસ્થ્ય માટે 988 લાઇફલાઇન અને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓનો સંપર્ક પણ આપવામાં આવ્યો છે, જેથી ભોગ બનનારને લીગલ અને ઇમોશનલ સપોર્ટ મળી રહે. માત્ર 11% લોકો જ અત્યારે આવી ઘટનાઓના રિપોર્ટિંગ કરે છે, પણ હવે સમય આવી ગયો છે કે આપણે જાગૃત થઈએ અને આપણા હકો માટે અવાજ ઉઠાવીએ. અમેરિકાના વિકાસમાં ભારતીયોનો ફાળો અતુલ્ય છે અને આ નફરતને આપણે એકતા અને કાયદાના રસ્તે જ ડામી શકીશું. દોસ્તો, આજના વિશ્લેષણમાં આટલું જ. અમેરિકામાં વસતા આપણા દરેક ભાઈ બહેનોની સલામતી માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.